આ જુઓ, એ છે ને એકદમ માર્કેટ જેવી ચકરી બનીને તૈયાર થઈ તો એકદમ સરસ એવી ક્રિસ્પી કરારી અને એકદમ નવી ટ્રેક સાથે હું બતાવીશ. એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો અહીંયા મેં અડધી વાટકી ચણાનો લોટ લઈ લીધેલો છે, તેને આપણે ચારીને લઈ લેવાનો છે. ત્યારબાદ તેમાં એક મોટી વાટકી અહીંયા ચોખાનો લોટ લઈ લીધેલો છે, તેને પણ આપણે ચાળીને લઈ લીધો છે. કોઈ પણ કટોરી અથવા તો તમારી પાસે કપ હોય તો તમે તેના મદદથી લઈ શકો છો. અહીંયા આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું, તેનાથી તો ટેસ્ટ એકદમ અલગ જ છે. ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું 1 ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આપણે અજમો, તેનાથી ખુશ્બુ બહુ મસ્ત આવશે અને હાઇડ્રેશનને પણ ઇન્વેસ કરશે. ત્યારબાદ આપણે એડ કરીશું 1 ચમચી સફેદ તલ. સફેદ તેલ તમે જોયા હશે બજારમાં, એકદમ સરસ રીતે બજારમાં સફેદ તલવાળી ચકરી મળતી હોય છે. ત્યારબાદ તેમાં આપણે હળદર પાવડર એડ કરીશું કલર માટે અને ત્યારબાદ અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું અને તેમાં આપણે ગરમ તેલ એડ કરીશું. તમે બટર અથવા તો ઘી પણ તમે લઈ શકો છો. તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ રીતે એકદમ કરમલી એકદમ સ્ટ્રક્ચર આવે ત્યારે આપણને ખબર પડે કે એકદમ સરસ એવું ચકરી માટે આપણો લોટ તૈયાર છે. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. તો પાણી છે તે આપણે નોર્મલ નથી યુઝ કરવાનું, અહીંયા આપણે ગરમ ગુનગુનું પાણી તૈયાર કરવાનું અને ત્યારબાદ તેને લોટ એકદમ સરસ રીતે બાંધી લેવાનો. તો એકદમ સરસ એવો સોફ્ટ આપણે ડો તૈયાર કરી લેવાનો. અહીંયા મેં ડો તૈયાર કરી લીધો છે અને અહીંયા મેં ચકરી મેકર લઈ લીધું છે. ચકરી મેકરને પણ આપણે એકદમ સરસ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને અહીંયા મેં ચકરી મોલ્ડ લઈ લીધેલું છે. ઓકે, હવે આપણે તેમાં એડ કરીશું આપણે જે ડો તૈયાર કર્યો હતો તે. આપણે તેને રેસ્ટ બિલકુલ પણ નથી આપવાનું. હવે જે લોટ છે તેને આપણે બરાબર થોડો મસળી લઈશું અને આપણે ચકરી મેકરમાં એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં એક ડીશ લઈ લીધી છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને જે આપણે ચકરી મેકરમાં આપણે ડો એડ કરી છે, હવે આપણે આ રીતે ચકરીને પાડી લઈશું. તો ચકરી પાડવી એકદમ ઇઝી છે, એકદમ સરસ રીતે આસાનીથી બની જાય છે. પહેલી વાર તમારે ગડબડી થઈ જાય બટ પછી તમારે હાથ બેસી જશે તો એકદમ સરસ એવી તમારે માર્કેટ જેવી તમારી ચકરીનો શેપ આવી જશે. તો આ રીતે આપણે ચકરીને પાડી લેવાની છે અને જે આપણે એન્ડ કર્યો તેને આપણે થોડી પ્રેસ કરી લેવાની, જેથી ચકરી છે તે બિલકુલ પણ ખુલે નહીં અને એકદમ સરસ એવી આપણી માર્કેટ જેવી ચકરી ઘરે જ બનીને તૈયાર થાય. તો અહીંયા હું બીજી એ જ રીતે અહીંયા આપણે બીજી ચકરી પણ તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી આ ચકરી બનીને તૈયાર છે. હવે આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે કડાઈમાં. તો તેલ કેવું હોવું જોઈએ, તો આ રીતે આપણે થોડું બેટર લઈ લઈશું અને તેમાં એડ કરીશું. આ રીતે થોડા બબલ્સ આવે ત્યારે આપણે સમજવાનું કે તેલ છે તે એકદમ આપણું પ્રોપર તૈયાર છે ચકરી આપણી ફ્રાય કરવા માટે. હવે આપણે તેને કાઢી લઈશું અને ચકરીને એડ કરીશું. તો અહીંયા હું આ રીતે ચમચાના મદદથી એડ કરી અને તેને આપણે ફ્રાય કરી લઈશું. જો આપણે હાથેથી એડ કરીશું તો તૂટવાના શાયદ ચાન્સ રહી શકે છે, એટલા માટે તો આ રીતે સાવધાની પર કહીને આપણે આ રીતે ચકરી બનાવી લઈશું. તો અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે અહીંયા આ ચકરી બનાવી લઈશું. અહીંયા હું તે ચકરીને આપણે કાઢી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય એટલે, અને બીજી ચકરી છે તેને પણ આપણે ફ્રાય કરી લઈશું. એ જ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તેને આ રીતે ફ્રાય કરી લેવાની છે. બહુ જ મસ્ત એકદમ ક્રિસ્પી કરારી તૈયાર થશે અને આ દિવાળી પર તમે આ ચકરી બનાવી અને મહેમાનોને ખવડાવી શકો છો. બધા જ પૂછશે તમે કેવી રીતે બનાવી. તો આપણે તેને સર્વ કરીશું પ્લેટમાં. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત એવી લાગી રહી છે, માર્કેટ જેવી એકદમ સરસ એવો ક્રિસ્પી કરારી અને એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલર પણ આવ્યો છે. તમને કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવો. તો એકદમ સરસ એવી ક્રિસ્પી કરારી તમે જોઈ શકો છો, એકદમ આસાનીથી તૂટી જાય છે, એકદમ સોગી નથી આપણી ત્યાં આ ચકરી.
તો તમે એક વખત આ રીતે ટ્રીકથી ફોલો કરશો, બનાવશો તો એકદમ સરસ એવી તમારી ચકરી બનીને તૈયાર થશે. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય એન્ડ ટેક